રહેવું ભાડાના મકાનમાં. આ બંગલો ખાલી કરવાનું છે બધાને ખબર છે, બરોબર, પણ આપણું અભિમાન જાતું નથી ને ભાઈ. એક જણે વીટો કરાયો, વીટો, વીટી નહીં હો, વીટો, 3 તોલાનો વીટો. પછી આપણે તો કોક આપણે પૂછવું તો જોવે ને કેટલામાં કરાવ્યો, એ તો પૂછવું પડે ને. એટલે જમણવાર હાલતો હતો ત્યાં પંગતમાં સીડ્યો, આ ભાઈને લાડુ આપો, આ ભાઈને ગાંઠિયા આપો, આ ભાઈને મોહનથાળ આપો. વીટી દેખાડે એમ. હવે ઓલા જમે કે વીટો દેખ જોવે? કોઈએ પૂછ્યું નહીં ને બસાડો પછી કઈક કઠણાઈ છે નહીં તો બાયુની પંગતમાં ગીડ્યો. એક બેન ને જીને કે આ બેન ને રોટલી આપો, અને બેન ભાળજે ઘરે મારો રોયો વીટો દેખાડે એમ. 22 તોલાનું બાજુ બેરેલું, 22 તોલાનું. ઓલે કીધું કે આ બેન ને રોટલી આપો, બેન માર નથી લેવું કે 22 તોલાનું બાજુ જોઈ ગયો, વીટી કાઢીને ખિસ્સામાં નાખી દીધી. બોલો, અભિમાન ન કરાય. 3 તોલાની માથે 22 તોલા ક્યાંક નીકળી જાય બાપ. હે, અને હું તો એમ કહું છું કે તમારે કોઈ પણ ને તમારે ઓળખવો હોય તેને ઓળખવામાં ભૂલ ન કરતા. આપણે સામાન્ય વાતમાં ઉડાડી નાખતા હોય કે હા ભાઈ એને તો હું ઓળખું છું, હવે એ તો આમ છે, એ તો તેમ છે. નહીં, કોઈને ઓળખવામાં ભૂલ ન કરાય. હા, ગૌરવ હોવું જોઈએ તમને. કોઈ આપણા ગામનો હોય અને કદાચ બહાર ક્યાંક મોટો થઈ ગયો હોય તો વાત તો એ થવી જોઈએ કે મારા ગામનો છે ભાઈ. અમે બે બોલતા નથી પણ એની દુકાનેલી નીકળું ને તો એને જોતા મારો જીવ ઠરે છે, મને શેર લોહી સડે છે. હે, મારા ગામનો છે. કોઈને જોવામાં ભૂલ ન કરાય. નિરખારા જોઈ મરજીવા ફેરવી નહીં મો, અમારા તળિયા તપાસી જો તને કુબેર કંગાળ લાગે. રત્નાગર સાગર ને કાંઠે એક માણસ જાય, કયેક માણસો જાય પાણી ચાખી ખારું લાગે થૂથું કરીને વયા જાય, પણ એકવાર કોઈ મરજીવો સમજણો માણસ ગયો કવિ હૃદયનો, અને એને સાગરના પાણીમાં હાથ નાખ્યો, સાપુક પાણી મોઢામાં નાખ્યું, ખારું લાગ્યું અને થૂથું કરીને ભાગ્યો. તેથી દરિયાના પેટાળમાં લઈ અવાજ આવ્યો હતો કે મરજીવા માણા, નિરખારા જોઈ મરજીવા ફેરવી નહીં મો, અમારા તળિયા તપાસી જો તને કુબેર કંગાળ લાગશે. ભલા માણા, તું થૂ 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 કરીને ભાગ્યો, જગત તો ભાગ્યું, પણ તું સમજણો માણા ભાગ્યો. અમારા પેટાળમાં તો આય, ઊંડાણમાં તો ઉતર. કુબેર રાકો થી ઉભો હોય એટલી સંપત્તિ અમારા પેટાળમાં પડી છે. કોઈને ઓળખવા મારો મૂળ કહેવાનો હેતુ. વિનોબા ભાવે એમના એક પુસ્તકની યાદીમાં લખે છે કે હું નાનો હતો ને ત્યારે મારે આંગણે જેટલા સાધુ સંતો આવે ને મારા બાપ બહુ આપતા. એટલે એક દી મેં કીધું કે બા તું જે હોય એને આપશો, આ બધા ખોટા હોય, ઢોંગીલા હોય, આટલા બધું નો અપાય બા. તેથી વિનોબા કે મારા બાએ જવાબ આપ્યો કે વિඤ્ઞા, આમાં ક્યાં રૂપમાં ક્યારે નારાયણ ઘરે આવી જાય હું ખબર પડે બેટા. આમાં ક્યાં ભગવાનની અંદરથી ભગવાન નીકળી જાય એ હું ખબર પડે. અને વાત એ સાચી ને, વીરપુરની જગ્યામાં કેટલા ખોટા ખાઈ ગયા હશે જેથી અખિલ બ્રહ્માંડના માલિકને ધક્કો છો, હાચાને ધક્કો છો. હે, બિલખાના જાપામાં કેટલા ખોટા ખાઈ ગયા હશે, છેલ્લે અખિલ બ્રહ્માંડના માલિકને ધક્કો થાય. એમ અહીંયા કયેક સંતો આવી ગયા છે ત્યારે આ બાવલિયાનું અહીંયા તમે સ્થાપન કર્યું છે. જબરદસ્ત વાત છે. વિનોબાએ કીધું એ પછી મેં કોઈ દી મારા બાને ના નહોતી પાડી. કહેવાનો હેતુ કે શરીર જે ભગવાને મને તમને આપ્યું છે, મનુષ્ય દેહનું ખોળિયું આપ્યું છે, જેટલું જીવાય ને એટલું મોજથી જીવી લેજો. કારણ કે મોજથી જીવવા હાટું જ માણસ બનાવી લ્યો, નકર કોઈ દી પાડા ભેગા થઈને પ્રોગ્રામ રાખ્યા અને કોઈ દી એવું બન્યું પાડો ગુજરી ગયો ને ભેહું કૂટવાઈ ગયું એમ. એમાં કે ભગર તો એટલું બધું કૂટી બાંધી દેવી પડી, એને ખબર ન હોય કે મારો લાલ ટળી ગયો. એ આપણા સુખ દુઃખ આપણા માણસમાં આવે, પશુમાં આવે પણ એ પ્રગટ ન કરી શકે. અને આપણે દુઃખ આવે પણ અમુક ઢોંગમાં ઊભું કરી નાખીએ. હા, આ બાયું કૂટકી હોય, કોઈ મરી જાય એની વાહે બાયું કૂટકી, એમાં આગલી લાઈનમાં હોય ને બબે પકડ્યું હોય, એ મને મેલી ગયો તો તું હું ભેગી બળવાની છો, લે મેલી દે તારે જવું હોય. એવા એવા મનુષ્ય દેહ મળ્યો છે ને એના આના હું તો એમ કહું હાસવી રાખજો. અને ભગવાનને કોઈ દી એમ ન કહેતો કે વેલો પતાવી દે. ઘણા કહે ને કે વેલા મરી ગયા તો સારું હતું, તા મોબાઈલ જોત.
હે કોમ્પ્યુટર નો જોત, આવા ટીવી ના ડબલા નો જોત, ઘણા જોયા વગરના નથી મરી ગયા. એને ન્યા ધોખો થાય, જો અફસોસ થાય કે હવે કેદી ભગવાન મોકો આપે, હવે નો આપે. એમાં આ મોબાઈલ તો મોબાઈલ છે. આ મોબાઈલ આવ્યા પછી બહેનોને ચિંતા વધી. બોલો, હવે ચિંતા બિલકુલ ગઈ હાવ મોબાઈલ આવ્યા પછી. કારણ કે એના ઈ ગમે ત્યાં જાય હવે ચિંતા નથી, કારણ કે ગમે ત્યાં ટાવર પકડે. એક બેને હમણાં મોબાઈલ કર્યો એના પતિને, ક્યાં સવો? ઓલો કે ગાડીમાં સૌ. બેન પાકા કે હોરન મેલ લે. હન ઓલો હલવાનો તે દીજ હોન બેન ઘણું હલાવે, ફડ 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 વાગ્યો નહીં, રોડ ઉપર ઉભો રહ્યો. બીજાનું ભાઈ ઉભી રાખ, ઉભી રાખ. કે કેમ ભાઈ કે પંચર ની હોન માર, હોન માર. ઓલે હોન માર્યો ને ન્યા રાખ્યો, જો વાગે હોન. તો ઓલી શું કે ઈ આપણો હોન નથી. એમ તો એને તો ખબર હોય ને આપણા હોન કેવા વાગે. એમ રમાડી ગયો તમે એમ. હમણાં બિસ્કિટ સમજીને કૂતરો મોબાઈલ ગળી ગયો, અને એમાં રિંગ ની વાઇબ્રેટર મૂકેલું, રિંગ આવે ને કૂતરો ડોટ દે ભાઈ, કવરેજ એરિયા બહાર વિયો જાય ઠેઠ. કારણ કે વિસ્તાર બહાર જાય ત્યારે જ રિંગ બેન થાય, નકર ઘડીએ ઘડીએ ઘુમરાઈ આવે. અમારા કાળિયાનો કૂતરો પેટ્રોલ પી ગયો એકવાર. હે તમને કોઈ ફળિયામાં ઘુમરે સીડ્યો, ડોક્ટર ને બોલાવ્યા ગાયે ગાય. ડોક્ટર કે આ કૂતરાને થયું હું કે પેટ્રોલ પી ગયો સાહેબ, બીજું કઈ નથી. તાક તો ખૂટી જાય ત્યારે ઉભો રહે, ભલે ફરતો હમણાં. હે પણ લેશે જમણા જાલી, કરવું પડશે પલમાં ખાલી. લેશે જમણા, એ લેશે જમણા જાલી, કરવું પડશે પલમાં ખાલી. કારણ તારું ડાપણ નહીં હાલે તે દિકામમાં, તારે રેવું ભાડાના મકાનમાં, એ તારે રેવું ભાડાના મકાનમાં. આ તો ટ્રેનિંગ છે, ટ્રેનિંગ. તમને લાગે ને ક્લાસ ખોલ્યો હોય એવું. મને મજા આવે, ઘર જેવું લાગે. જમણા જાલી, કરવું પડશે ખાલી. તારું ડાપણ નહીં હાલે રોયા કામમાં, તારે રેવું ભાડાના મકાનમાં, એ તારે રેવું ભાડાના મકાનમાં. એ દીપ શાને ફરે છે ગુમાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં, એ તારે રેવું ભાડાના મકાનમાં. લેશે જમણા જાલી, કરવું પડશે તારે પલમાં ખાલી. પછી તારું ડાપણ નહીં હાલે કામમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. જમ આવી જાય પછી આપણે કઈ ઉભા રહ્યો, સત્યનારાયણ ની પૂજા કરાવી લઉં, છોકરા 2-3 બહાર ગયા એને બરકી લઉં. નહીં, ન્યા આવશે તારા ડોહા ભેગા થઈ જાય. યાર નિકાલ. હમણાં જમરાજાએ એના ક્લાર્ક ને બોલાવ્યો, ન્યાય સ્ટાફ તો હોય જ ને. આ બધા મોકલે નો હિસાબ કોણ દાદો રાખે? ન્યા લખતો જાય બોલો કઈ તારીખે આવ્યા ને કઈ તારીખે રિટાયર. જન્મ તારીખ, મરણ તારીખ, મરણ તારીખ આવે ને ભડ ટાટર પાડે એટલે ડફ દિન ન્યા. પછી એમાં ડાપણ બાપણ કઈ કોઈનું ન હાલે. એમાં જમરાજાએ એના ક્લાર્ક ને બોલાવ્યો, કારણ કે એ જેટલા અહીંયા ક્લાર્ક ઝાઝા રાખતો હોય છે, મને એમ છે ને એટલા બધાનો હિસાબ કોણ રાખતો હોય. જોકે અમુક ન્યાલી લખાયા વગેરે વૈયા જ આવ્યા સટકી સટકી, કારણ કે અહીંયા મતદાર યાદીમાં નથી, ન્યા હેના હોય એમ. અરે હમણાં તાલુકા પ્રમુખ ને ટીડીઓ ને મામલતદાર સાહેબ ને બધા ગામડાની મુલાકાતે ગયા વસ્તી ગણતરીમાં. તો એક ભાઈને ઝૂંપડામાં બોલાવીને કીધું કે હે ભાઈ તમારે કેટલા છોકરા છે? તો અદબ વાળીને ઉભો રહ્યો કે સાહેબ અમારા ગરીબ માણસ કેટલા હોય? 100 હાથ છે. લે, એમાં ગરીબ માણસ હોય કે? અરે એક બેન 12 છોકરા લઈને બસમાં સીડે. 12 છોકરા કંડક્ટર ખીજાણો, બેન અડધા ઘીરે મૂકી નવાય. ઓલો કે તારા બાપ અડધા ઘીરે છે, તું રોયા મને કહી જાય એમ.
એટલે જમરાજાએ ક્લાર્ક ને પૂછ્યું કે ભાઈ એક કામ કર્યું તો શું છે મહારાજ? એ કે એક કામ કર્યું, દીવની ફાઇલ જોતો હોય. આપણે દીવની જ કહેવાય ને, અહીંની તો નો જ કહેવાય. અહીંયા હવાર સુધી રહેવું ને ખોટું આંખે થવું, ઘડીક રહેવું. અને હું આ જે કાંઈ વાતો કરી ને એ બધી દરિયાની બહારની વાત કરી, એટલે કોઈને કાંઈ આમ ખોટું ન લગાડવું એમ. અહીંની ઉનાની તો વાત જ નહીં. ઉના ગરમ, દુનિયાનો ટાઢો પડેલો માણા ઉના આવવામાં આવે ત્યારે ગરમ થાય. કારણ કે એ તમને કહું, ભગવાનની દયા, જા હાથ નાખો ત્યાં સપટું નીકળે. અરે ભૂલથી પાણી પીવામાં ધ્યાન રાખવું પડે. કાળિયાને એટલે જ કહેતો હતો હું, પણ મારો રોયો માન્યો નહીં, તે માન્યો જ નહીં. એટલે ભગવાને કીધું કે ભાઈ ઉનાની ફાઇલ જોને, આપણે દીવમાં નથી જવું. આપણે ક્યાં હાસુ હાસુ જોવરાવી, ખોટું ખોટું જોવું ને. એટલે ફાઇલ જોઈને આવ્યો, બોલ કે જોઈ કે હા કેટલાના વારા છે? 3 ના વારા છે. એ કે પાડો ટાટર ભડદીને ટાટર પાડ્યું, 3 જણા ડફ દીને ન્યા લઈ લીધા. પછી ક્લાર્ક ની ભૂલ થઈ ગઈ. એ પ્રભુ પાસે હાથ જોડીને ઉભો રહ્યો, પ્રભુ ભૂલ થઈ તા હું કે મારે 2005 ની ફાઇલ જોવાઈ ગઈ, 1 વર્ષ અગાઉ ક્યાંય લીધા. ઈ ઉના સાંભળી ગયું, ન્યા રે હકનું. કારણ કે આ સપટા પીને ગયા હતા, સીધા જમના કાઠલા પકડ્યા. વરોવરોથી અગાઉ ખેંચી લો, સમજો હું તમે. જમરાજા કે ભાઈ ભૂલ થઈ ગઈ. એમ ભૂલ થઈ જતા છે, આવો નવો સ્ટાફ રાખો, બદલી કરો આમાં. એટલે જમરાજાએ હાથ જોડે, ભાઈ ભૂલ થઈ ગઈ, પાછા મોકલી દે. પાછા હું મોકલ્યો, ત્યાં છોકરાએ ખોખા બાળી દીધા. અને આલ્કોહોલ વાળા ખોખા બળતા શું વાર લાગે ભાઈ? અડધું એસિડ તો અંદર હતું જ. ભગવાન જમરાજા પછી હલવાના કે ભાઈ મારે મોકલવા ક્યાં? જમરાજા કે ભાઈ રાડ્યું નાખો. રાડ્યું હું નો નાખે, તઈને કાઠલો પકડીને હલાવ્યો જમને. આવા નવા ખેહી લ્યો, હજી અમારે કેટલા કામ કરવાના, છોકરાના લગ્ન કરવાના બાકી. જમરાજા કે ભાઈ ભૂલ થઈ ગઈ, તમને પગે લાગુ, મારા સ્ટાફની ભૂલ, મારે માથે લઈ લઉં. તમને તણીને ગાંધીનગરમાં બંગલા નો એવા તણીને આપું તો? એ કે એવા બંગલા ભાડ્યા અમે, આવો અમારા દીવમાં, એની કરતા હારા. ભાઈ તમને જે તમારી ઈચ્છા હોય બંગલામાં પૂરી થઈ જાય, જે માગો એ મળે તો. ઓલા તણે નક્કી કર્યું, ગાંઠિયા ખાઈ ખાઈને આવ્યા ને ખોટા હું માન ખાવાય, કે તો અહીંયા રહી જવાય. એ કે તો જામે. બોલ શું ઈચ્છા છે? એક જણો આવ્યો અદપાળી ને કે આમ અહીંયા ડાયાબિટીસ કે એવું કઈ નડે? ભગવાન કે ડાયાબિટીસ ગાંડાબિટીસ કઈ નો નડે, મોજ કરી. શું છે બોલ? એ કે મારે ડાયાબિટીસ હતું. કોક ને ઘીરે જમવા જતો ને ઢેફલા ભાળતો, ગળામાં ગલગલિયા થતા, પણ ખવાય નહીં મારાથી. ડાક્ટર આમાં આવે તો અહીંયા મારે મિષ્ટાન ખાવું, કાંઈ નહીં, મોજ કરી. તું તારે લિસ્ટ બનાવી દે. તો ગુલાબ જાંબુથી લઈને હલવા સુધીનું લિસ્ટ બનાવીને ભગવાનને અવડું લિસ્ટ કરીને આપ્યું. 108 આઈટમ. એ કે આખું વરસ આ 108 આઈટમ જમી. એ કે કાંઈ વાંધો નહીં, 2 કંદોયા કાસુ સામગ્રી આપી ગયો. ડાયાલાલ જેવો હારો હતો, કંદોયો આપી દીધો. બંગલામાં બંધ કર્યો ને બહારથી મારી દીધું તાળું, કે 1 વર્ષ પાછો બહાર નો નીકળવું જોઈએ. બંગલામાં ભલે ખાધા કરે. બીજાને બોલે, બોલ તારી શું ઈચ્છા હતી? ઓલો કે રેકડી હાકે કે મરી ગયો પ્રભુ. કોક માણસ હારા કપડા પહેરીને દીવમાં નીકળતા જોતો, પણ મારથી એમ થતું, પણ મારે બીજો લેંઘો મળે નહીં. આપણે તો એ આખું વર્ષ હારા કપડા પહેરવા, કાંઈ વાંધો નહીં, તમામ મિલના કાપડા આપો ને 2 દરજી આપ. એને બંગલામાં પૂર્યો ને બહારથી મારી દીધું તાળું. ત્રીજાને બોલાય, બોલ તારી શું ઈચ્છા છે? ઓલો કે હું સ્વામિનારાયણ સંપ્રદાયમાં હતો પ્રભુ, અમારથી ભૂંગળિયું પીવાય નહીં. આપણે તો 1 વર્ષ સુધી સિગરેટ, બીડી, સરસ, ગાંજો, હોકો. એ કે કાંઈ વાંધો નહીં, આને તમામ સિગરેટ, તમામ દેશની બીડીઓ આપો. ત્યાં તો બધા દેશનું મળતું હોય ને, એ તો કેન્દ્ર બિંદુ છે બાપા, બધા મળે ત્યાં ભેગા થાય. એને તમામ દેશની બીડીઓ આપી, હોકો, સરસ, ગાંજો બધું આપ્યું ને એને એક બંગલામાં બંધ કરીને તાળું મારી દીધું. 1 વર્ષ પછી ત્રણ એને બારા કાઢ્યા. એમાં પેલા ને બારો કાઢ્યો ભાઈ મિષ્ટાન વાળા ને, તા તો જામી ગયેલો. પ્રભુ જલસા આવી જાય, 2 વર્ષ અગાઉ ક્યાંય લીધા તો સારું હતું. આવો લેરખો કઈ ન્યા મળતો નતો, આ તો જામી ગયું કામકાજ. મજા આવી ને ટકા હાલ નીકળી. બીજાને બોલાવ્યો, તને તો આ તો ઓલો જીન્સ નું પેન્ટ ને ટી-શર્ટ બીશર્ટ પહેરીને ફર્સ્ટ ક્લાસ થી, અરે પ્રભુ જામી ગયું. મજા આવી ને ટકા આવી જાય બાજુ મજા હાલ. ત્રીજાને બારો કાઢ્યો તા, ઈ નીકળ્યો બગા ખાતો મરી ગયો આખું વર્ષ. કે પણ તને શું તકલીફ પડી? એ કે બાકસ માગતા ભૂલી ગયો તને. હા હા, આખું વર્ષ બાકસ વગર કાઢ્યું એને. બોલો, બીડીયું ના ઢગલ્યા પણ બાકસ મળે નહીં. હે બીડીયું સામું જોયા કરે, ત્યાં બંગલા ને બહાર નીકળાય એમ હતું નહીં, એવો હલવાનો. હે પણ બંગલા ને મોટરું હોય ભલે તારે, બંગલા
બંગલા ને મોટરું હોય ભલે તારે એ માલ ખજાનો કાય હારે નહીં આવે કારણ તારે આખર જાવું છે એ શમશાનમાં તારે રેવું ભાડાના મકાનમાં એ તારે રેવું ભાડાના મકાનમાં જાવું છે શમશાનમાં તારે રેવું ભાડાના મકાનમાં એ તારે રેવું ભાડાના મકાનમાં એ જીવ શાને ફરે છે ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં એ તારે રેવું ભાડાના મકાનમાં બંગલાને મોટરું હોય ભલે તારે માલ ખજાનો હારે નહીં આવે તારે આખર જાવું શમશાનમાં તારે તો રહેવું ભાડાના મકાનમાં પણ છેલ્લી કડી એ ગોવિંદ મેર કહે સેતી જાન જીવડા એ ગોવિંદ મેર કહે ભાઈ હવે સેતી જાન જીવડા ગોવિંદ મેર કે સેતી જા જીવડા હું કામ કે તારી પાસે ગમે એટલા બંગલા ને મોટરું બધું હશે તો કોઈ મોટરું લઈને ગયા અહીંયા હે કોઈ ગયા હોય તો મને દેખાડો તો એનું સરનામું આપણે લઈએ અને એ ગામમાં આપણે મફત પ્રોગ્રામ કરી આવીએ કોઈ મોટરું હોતા ગયા હોય મોટરું હોતા જાય ખરાબ મોટરું માં ભાંગી જાય મારી જેવા પીડ્યા બિચારા ગાડીમાં મોટરું અહીંયા પડી રહે ઈ ડફ દીન વયો જાય શાક ગરમ હોય ને આપણે ઠરી જાય આ ધીરુભાઈ અંબાણી જેવા મહાન વ્યક્તિ આપણા સૌરાષ્ટ્રનું ગૌરવ કહેવાય એ કે મોબાઈલ લેતા ગયા રે કોઈ આયે કોઈ જાયે ये तमाशा क्या है हमारो नाजिर लखे समझ में कुछ नहीं आता ये दुनिया क्या है आने वाले चले जाते हैं वापिस लेकिन जाने वाले नहीं आते तरीका क्या है जन्मे मरे पण मरे कोई पास आवे આવે ઘણા બેહવા આવે મારો વડલો હેઠો બે આવો તું 80 વર્ષ બેઠો ને 300 વીઘા વેચી ને ગયો હવે ખોરડા વેચવા આવું પાછું તારે નહીં આવે ન્યા કારણ કે ન્યા ખોટી નથી થતા જીવને આવવું જ પડે આપણા દાદા આપણી ઘરે જન્મે લે એમાં ખોટું નહીં પણ આપણે ઓળખી ન હોય કે આપણા દાદા કારણ કે નવા પાર્સલમાં આવ્યા હોય હા મોડલ ફરી ગયું જોકે બાયું તોય ઓળખી જાય રમાડ્યો કે મુન્યો માર દાદા જેવો છો દાદો તારો બાપ પાછો આવ્યો હમારે માડ્યા હમારે માડ હે कोई आए कोई जाए ये तमाशा क्या है समझ में कुछ नहीं आता ये दुनिया क्या है आने वाले चले जाते हैं वापिस लेकिन जाने वाले नहीं आते ये तरीका क्या है जन्मे मरे पर मरे कोई पासा नहीं आवता पर दुनिया स्वार्थी કેટલી है कि जब सांस की डोरी टूटेगी तब दोस्त तेरा यूं बोलेगा कि अब जल्द ले जाओ इस ढेर में रखा क्या है कोई आए कोई जाए ये तमाशा क्या है ખોડિયામાં પ્રાણ નીકળી જાય પછી કોઈ કોઈને રાખતું નથી અને વાહે જાતા બધા રોતા રોતા ઓ એક લોભિયો મરી ગયો લોભિયો મરી ગયો ને અડધે બેઠો છે અડધે ઠાઠડીમાં બેઠો છે હંધી કરી મળ્યો જોવા 150 જણા ભાઈ વાહે ઓ કરતા કરતા ગગલાવા મળ્યો એટલે આ બધાને ન્યા હું તમારા બાપને કામ છે લોભ મળ્યો ન્યા કરવા બોલો પાછા વાળો 2-3 જણા હોય એટલે કામ પૂરું થાય બીજા કામ કરો બીજું એમ કે પાછા હોઈ ગયો બોલો पर रोने वाले को हंसकर कहता है जनाजा
ठहर जा लौट के आता हूं तरसता क्या है, कोई आए कोई जाए ये तमाशा क्या है। ए गोविंद मेर कहे सेती जान जीवड़ा, ए जवाना दिवसो भाई આવી ગયા છે ઢુકડા, કારણ તને સંતો સમજાવે સાનમાં તારે રેવું ભાડાના મકાનમાં, એ તારે રેવું ભાડાના મકાનમાં। સમજાવે સાનમાં તારે રેવું ભાડાના મકાનમાં, એ તારે રેવું ભાડાના મકાનમાં। જીવશાને ભરે છે ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં, એ તારે રેવું ભાડાના મકાનમાં, એ તારે રેવું ભાડાના। મેર કે સેતી જા જીવડા, જાવાના દિવસો તારા આવી ગયા ઢુકડા, તને સંતો સમજાવે સાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં। કહેવાનો મૂળ હેતુ ઈ છે, સમય ખરેખર હારો છે જો જીવતા આવડે તો। ઘણા નથી આમ ઓટલા પરિષદ દોસ્યું માવડિયું બીજું હાન્યું ભેગ્યું થાય, ઘરના ગુણિયા લઈ લે, એ તમને કોઈ સાલા ઉતારેલા નાળિયેર જેવા માથા હોય, લીંબુ જોડા જોડા અંબોડા હોય, જમાનો ગલી બગડી ગયા, લે જમાનો હવે જ આવ્યો લેર ખા લેવા એવો, બગડી ગયો કયો ભેળા થા મોબાઈલ કોઈ દી 80 વર્ષની ડોહ્યું મોબાઈલ માં વાત કરે, તાર દાદા શું કરે, તહાવેલી સુધરેલા છોકરા કે માર દાદા ઓકે, અરે આયા કોઈ દી ઓબ કોઈ નહીં, ન્યા ઓકે, અર્થના અનર્થ કરે બોલો। અને જમાનો બગડી ગયો એમ કયો। પેલા સુલામાં ફૂકું મારી મારીને મરી જતા તારે માઇન્ડ તાપ થાતો, અત્યારે આમ આમ સકમક અડાડું જેમ બકરી ધીક મારે ભડક દીને તાપ થાય ને જમાનો બગડી ગયો। છોકરો ગુલ્ફી ખાતા હોય તો લાય તો બેટા માવાન લાગે, બખડક દીને છોકરાના હાથમાં હરિયો વધે ને જમાના બગડી ગયા। ભાડ્યા થા 20 વર્ષ પેલા ગુલ્ફા, જમાનો ખરેખર જીવવા જેવો આવ્યો બોલો। પેલા રામે રાવણને માર્યો ને ત્યારે એને પ્લાન મળ્યું, અત્યારે તમે સફરજન ખાવતા દીવ માલી મુંબઈ ભખ દીન પડો, અને એમાં એ જે પ્લેન માલી માણા ઉતરતો હોય તો આપણને એમ લાગે મગર વિયાતી હોય એવું। એ અરે હું 5 વર્ષ પહેલા પહેલી વાર પ્લેન માં બેઠો ને 5 વર્ષ પહેલા, હવે આપણે તો હાવ અભણ, એમાં પ્લેન એમાં એર હોસ્ટેલ આવે ને, એર હોસ્ટેલ બધું ઇંગ્લિશ બોલે, ચોકલેટ ની ટ્રે લઈને આવે નાસ્તો લઈને ઇંગ્લિશ બોલે ને, એની કઠણાઈ ક્યાંક ને મારી સામું ઇંગ્લિશ બોલી, મને કે હાસો હાકોડ પાસે અરે મેં કીધું તારી ભલી થાય, અને હું ન બોલું તો પાપા સૌરાષ્ટ્ર લાજે ને, અને બોલ્યો ઇંગ્લિશ પણ હોથા કાઢી નાખ્યા। મેં કીધું રાઠસો હોટકોટ લોક સાહેબ કાર ઈ બીજીને બરકી ના વિકા કઈ ભાષા બોલે સમજવા મેં રહ્યા હતા, મુંબઈ આવી ગયું, મેં કીધું ઓલે ફેરે અને હું તો એમ કહું આમ ઇંગ્લિશ કયા દેશમાં સમજવા જેવું, આપણે સમજવું નહીં, અર્થના અનર્થ થાય બોલો। ગીર આપણે તો ગીર નજીક પડે ને, ગીરમાં દૂધના ઉત્પાદન ઘટ્યા ને ત્યારે ગાંધીનગર થી સ્પેશિયલ બૈરાવનો સ્ટાફને મોકલવામાં આવ્યા હતા કે તમે જાઓ ગામડાની અને નેહની બાયુને બધીને તમે ટ્રેનિંગ આપો દૂધનું ઉત્પાદન વધારવા માટે।
તે ગાંધીનગર થી બાયું આવ્યું, નેહડાની ને ગામડાની બાયું બધી ભેગ્યું કરી અને ઓલી સુધરેલી બાયું એને પ્રવસન કર્યું છે. બેનો તમે કૃત્રિમ દૂધનો ઉપયોગ કરો. એમાં એક ડોશીનો મગજો મર રાંડ અમારા ઘરની બેહુન કે કુતરીના દૂધનો ઉપયોગ કરતી હોય છે. હા હા, અર્થના અનર્થ કર્યો. એમાં આપણે ભલે ગામડામાં ભણ્યા નથી પણ ગણ્યા બહુ. ભણતર ઓછું છે, આપણા વડીલો પાસે ભણતર ઓછું છે, પણ અનુભવ ને ગણતર ભૂકા કાઢ નાખે એવું છે. જેમ તેમ નહીં. મારો ભાઈબંધ ભૂર્યો, ભૂરો તો ભૂરો છે. હમણાં મારી પાસે મને કે માયાભાઈ તમારે મારે હારે આવવું જોઈએ. મેં કીધું કઈ બાજુ જાવ? મને કે જોવા જાવું. મેં કીધું આને ફિલ્મ જોવા જવું છે. મેં કીધું ભાઈ અમારથી જોવા ન અવાય, અમે ટોકીઝમાં ગળીએ તો માણસ દાંત કાઢે કે હાલે લેજો આયે ગીડ્યા અંદર. અરે મને કે ટોકીઝ ની ક્યાં કરો? મને કે હક પણ જોવા જાવું. અરે મેં કીધું એમાં તો મને રહેવા જ દે, માર નો અવાય, મારે આવવું નથી. મેં કીધું અરે હોય માયાભાઈ તમારી જેવા હારા માણસ મને કે હારે હોય તો 50% કામ તો હામાં વેવાય એમણા પૂરું કરી નાખે. કે આવા હારા માણસો જોવા આવ્યા તા, ભૂરિયો આબરૂ વાળો હોય છે. અને મને કે મારું વ્યવહાર થાય મને કે તમારું જાય હું? મેં કીધું ભાઈ બંધ જાય. હા પેલા મિત્રતા આપણે જોયો તમે, જેના જેના લગ્ન ન થયેલે ઈ ટોળકી આખી હોય એ અહીંયા રાતે 12 વાગે બેઠા બેઠા વિડીયો ભગતા ને હાલ ને દીવ સકર મારી આવી ટોળી ઉપડતી. પણ જેમ જેમ લગ્ન થતા જેમ ટોળિયું ભાંગી. હા એટલે મેં કીધું આપણે તો ભાઈબંધ ખોવાનો રે ને. મને કે તમને વાંધો શું છે? તો મને છૂકા બિસાડો ડાળે વળગતો તો આપણા બાપનું શું જાય? અમારો ભૂરિયો પાછો આમ અહીંયા દુબળો ભૂલકણો અને મોળો ઓહાણી એવો, સારું તો કોઈ દી બોલે જ નહીં. બોલો એટલો વરસાદ વરસતો હતો ને તોય મેં કીધું કાં પૂરા વળનું વરસ કેમ લાગે? મને કે હજી મને નથી લાગતું, પાકતી મોલાતે હજી દગો દેહે ઓ ભાઈ લે. મેં કીધું કાં ભૂરા કસમાં ધરતીકપ છો? મને કે અહીંયા 2-3 ઝટકા તો એવા થાય લે. બસ મોળું જ બોલે, મોળું જ બોલે. એમ આપણે એમ કે કાં તારા બા કઈ બાજુ ગયા? મને કે ભાવનગર ગયા, લગભગ પાછા આવે તો આવે લે. આ મોળું જ તે. એટલે મેં કીધું આ મોળો ઓહાણી આની હારે જાવું કેમ એમ. પણ મેં કીધું હિંમત કરી. મેં કીધું હે મારો બદનદાસ બાબલિયો લાજ રાખે. ભૂરિયાની જા ભાઈ ત્યાં જોવા ગયા. અમે આવીને બેઠા સોફા. એટલે જે દીકરીને જોવા આવે ટ્રેમાં પાણી ને ચા ને એવું લઈને આવે ને, ટ્રેમાં પાણી લઈને આવી જે દીકરી તા તો ભૂરિયો મને આમ સોઠિયા મેળો ભરવા. મને કે પાકું પાકું પાકું. એટલે મેં કોણી મારી. મેં કીધું આમ ધીમો રે, શાંતિ રાખ. મેં કીધું કરી કામ ન બોલાય. પાછી દીકરી ચા લઈને આવી તા તો મને આમ કોણ્યું. મને કે આપણે હા પડી ગયો. મેં કીધું ધીમો ધીમો રે. છેલ્લે મુખવાસ લઈને આવી તા તો મારા પગ ઉપર પગ મળ્યો મારવા. મને કે માય ભાઈ હવે નકર હું કહી દઉં. મેં કીધું તારી માં કામ વાળી છે આ. ઓલી તો કોલેજે ભણવા ગઈ, હું ઉતાવળો સોટ્યો એક ધારો. હવે તો હક પણ જોઈને થાય ને. સારું આ રિવાજ નીકળ્યો એટલે આપણને એમ છું સારું વહેલા પરણી જાવ. અરે એક જગ્યાએ જોવા ગયા ને, જોવા ગયા તા દીકરીની બા એ દીકરીને એક બાજુ લઈ ગઈ છોકરીને અને એક રૂમમાં લઈ જઈને કીધું બેટા આ છોકરાને પસંદ કરતી જ નહીં. તા કેમ? તા કે બેટા આ તો મને જોવા આવ્યો હતો. એ કેટલા વર્ષનો હોય છે બોલો? અમુક 45 વર્ષના થાય તો જોતા અડહે નહીં. પછી ન જોવાય, પછી જોવાય પણ જગ્યાઓ જોવાય. હતાધારની છે, પરબની જગ્યા છે, એ આખો ભવનાથ પીડ્યો. હારા સાધુની ઝૂંપડી જોઈ ને બેહી જવાય. પછી એ જટા વધારી પૈણ્યા પછી ઘણા ના બાવા થતા. રાંધતા ઓલીમાં કઈ બિસાડીને ભૂલ પડી હોય ને, હું તો એમ કઉ છું કે આમ જો ગમે એટલું તમારા ઘરવાળા તમારી ઉપર ખીજાઈ જાય, કોઈ દી એની ઉપર તમે ન ખીજાતા. એક ભાઈ તરીકે તમને સલાહ આપો, આવી વાત ન કરે. તો ઘરનો પ્રોગ્રામ છે એટલે આવું ન કહેવાય. ગમે એટલા ખીજાઈ જાય ન કાંઈ બોલવું. શું કામ? કારણ કે એ બધું ત્યાગ કરીને તમારી ઘીરે આવ્યા. આપણે નથી ગયા ને. આપણે જવું પડતો તો કેવો ડખો થાત. એ બાપો એમને તેડી જાયજો. મને મારી હાહુ મારે કેવું થાત હે. અમારો ભૂરો આવો છો. મારો ભૂરિયો કોઈ દી હામું નહીં બોલ્યો.
અમારે ભૂરિયા એક દી મને કે માયા ભાઈ મારે પ્રોગ્રામમાં આવવું. મેં કીધું રહેવા દે ભૂરા. ધરાર આવ્યો પ્રોગ્રામમાં. પ્રોગ્રામ પૂરો કરીને ઘરે પહોંચ્યો ને બાઈ ખીજાણી એને ઘરવાળી. ક્યાં હતો એ જાનવર? પણ ભૂરો મારી આરે કોઈ ઈ થોડો ખીજાય. જાનવર હું ગમે એમ કે નહીં. ભૂરો કે હું જાનવર છો તમ તારે કહેવત કેમ કે જાનવર છો સવત તો આમ રખડતો હો ને આડે થઈ કે જાનવર 100 ઓલો કે સવત તો ગમે એમ કે 8 વાર જાનવર કીધું પણ મારા ભૂરાનો આમ રવાડું વાકું ન થયું. બીજે દી બેન પાડોમાં બેહવા ગયા, મહિલા મંડળ બધું ભેગું થયેલું એટલે મોટી ઉંમરના માવડીઓ સલાહ હારી દે. ધીમેક દીને કીધું કે આપડા જો પતિ તો પરમેશ્વર કહેવાય. હવે ઓલી બાઈ સાંભળી ગઈ હાલે લે મારા પરમેશ્વર ને મારા જાનવર કહેવાય ગયા. આવી ઘરે ભૂરિયાના પગ પકડી લીધા. પતિદેવ મારી ભૂલ થઈ ગઈ. કે કાંઈ ભૂલ નથી થઈ. ભૂરો કે જે તે કીધું બરાબર કીધું. એ કે ના ના મારી ભૂલ થઈ ગઈ. આમ જુઓ તમે તો મારા પરમેશ્વર કહો. કે ખોટી કઈ પછી કાયદો બદલાય. જે ખરડો પસાર થઈ ગયો થઈ ગયો. જાનવર જાનવર ને જાનવર. ઓલી કે પણ તમે કઈ રીતે જાનવર છો? હું તને ભણવા આવ્યો તેથી હું લઈને આવ્યો હતો. એ કે જાન હું હતો. આ તેદુ નો જાનવર થઈ ગયો. હે ગજબ થઈ ગયો ડાયરો. ગજબ થઈ ગયો. મોજમાં આજ મોજ નો ડાયરો છે. આપડા તખતદાનજી લખે ને કે મોજ મારેવું મોજ મારેવું. આ ગીત નથી, કથા ગીત છે. પૂજ્ય મોરારી બાપુ વ્યાસ ગાદી ઉપરથી બોલે છે. અમારા તખતદાન દાન અલગારી કે મોજ મારેવું રે મોજ મારેવું મોજ મારેવું. મોજ એટલે ખાણીયા પીણીયા મોજ નહીં, અંદરની મોજ. પરમાત્મા હારે ભજન કરવાની મોજ, કોકના દુઃખમાં ભાગ લેવાની મોજ, સમાજનું કાંઈક સારું કામ કરવાની મોજ. મોજ મારેવું મોજ મારેવું મોજ મારેવું રે પણ અગમ ગોચર અલગ ધણીની ખોજ મારેવું રે મોજ મારેવું મોજ મારેવું. આ મોજ મારેવું રે મોજ મારેવું મોજ મારેવું. અગમ અગોચર અલગ ધણીની કાંઈક ખોજમાં રહેવું રે. હા સાવા આમ ફરમાઈશું મોકલતા રહેજો એટલે ખબર પડે કે દૂધ દોણામ જાય કે હેઠું જાય. અને ફરમાઈશું પેલી ખબર પડી જાય કે આ ડાયરો હું ભેગો છું. એક ફરમાઈશું પેલી ખબર પડી જાય કે હું સાંભળવું. ખાલી સોરો જોઈ લો ને એટલે આખા ગામની ખબર પડી જાય. ઘરે ઘરે જવું ન પડે કારણ કે રાહાવેલ સોરે જ ભેગી થઈ હોય. એક કાકાને જોઈ લો એટલે આખા કુટુંબની ખબર પડી જાય. અને એક મામાને જોઈ લો એટલે આખા મોહાલની ખબર પડી જાય. અને એક જ છોકરાને જોઈ લો એટલે આખા ઘરની ખબર પડી જાય. હા એક છોકરાને મેં પૂછ્યું તારું નામ શું છે? મને કે કિરણ. હું કે તારા પપ્પાનું નામ? મને કે પ્રકાશ. મેં કે તારા મમ્મીનું નામ? મને કે બીજલી. બેનનું નામ? મને કે જ્યોતિ. મેં કીધું તો ઘરનું નામ પાવર હાઉસ જ છે ને. પણ આમ જો એટલી બધી સંખ્યામાં તમે ભેગા થયા છો, વિનંતી એકલી જ કરું. એક કામ કરું ને ભાઈ, અમુક ને અહીંયા આવવું છે દેવા પણ જગ્યા જાય. દેવા આવે તો ત્યાં જગ્યા વહી જાય. એટલે સોમસેવકો વિનંતી કરું, જોડી લઈને સોમસેવકો ઘરના જોડી લઈને અંદર મારો બાપ ઓલી બાજુથી લેતા લેતા આ બાજુ બી આવું. પરબારા નો કોઈ ઉભા થતા જોડિયું લઈને. અરે એકવાર મારે કહેવાય જો જોડી લઈને અંદર આટા મારો, પરબારા બે ઉભા ક્યાં ભાઈ? જોડી લેતા 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 જોડી દીવ પોકી. બોલો ઈ જોડીએ પછી ત્યાં ડોળી કરી. એટલે ઘરના બે જણા જાયજો. અગમ અગોચર અલગ ધણીની ખોજમાં રહેવું રે મોજમાં રહેવું મોજમાં રહેવું મોજમાં રહેવું રે. હે